આશા અને વિનંતી કે પૂજ્ય શ્રી જીજી વિશે આપણને માહિતી આપે. એ તો બધાને ખબર હોય છે. દર વખતે શું માહિતી આપે? સાચી વાત છે જીજીની. જીજીને આપ બધા ઓળખો છો એટલે પરિચય અસ્થાને ગણાય છે. એક બે વાતો એવી કેવી છે કે જેને કારણે આપણું માથું ગર્વથી નમી જાય એવી બે જીજીની બાબતો છે. એક કે પુષ્ટિ માર્ગની બહાર છેલ્લા 30-35 વર્ષથી જો કોઈ એક વ્યક્તિ એવી હોય કે જેને લોકો ઓળખતા હોય તો એ પૂજ્ય જીજી છે. અંગત રીતે અને સાહિત્ય જગતમાં જે લોકોને ઓળખું છું એ બધાને તમે કહો કે પુષ્ટિ માર્ગ એટલે શું, તો કે કંઈ ખબર નથી, પણ જીજી ઇઝ પુષ્ટિ માર્ગ. એક આવું સામાન્ય સમીકરણ નીકળી ગયું છે. બીજી વસ્તુ તમને એ કહેવાની છે કે અષ્ટછાપ અને દયારામ ત્યાર પછી જો કોઈએ આપણા સાહિત્યની અંદર સરસ પદો રચ્યા હોય તો એ પૂજ્ય જીજી છે. એમના 1000 જેટલા પદો જુદી જુદી ભાષામાં છે. અને જસ્ટ તમારી જાણ માટે જગજીતસિંહ હુ વોઝ અ ગ્રેટ ગઝલકાર, એમને બિફોર હી ડાઈડ જીજીની 3 ગઝલો સ્વરબદ્ધ કરી છે. આ એક જીજીનું અગત્યનું પાસું છે. અને એવી જ રીતના ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષલ તદુપરાંત ગુજરાતના કોઈ પણ ગાયક એવો નથી કે જેની જીજીની સ્વરબદ્ધ ના કરી હોય. એટલે જીજીને ભાગવત કથાકાર તરીકે બધા જાણે છે, પરંતુ એક આવા ઉચ્ચ કક્ષાની સાહિત્યકાર વ્યક્તિ છે કે જેણે ગુજરાતના હરેક પ્લેબેક સિંગર અને ઉદિત નારાયણ શ્રેયા ઘોષલથી માંડીને ગઝલ જગજીતસિંહ સુધી જેમની ગઝલો ગવાઈ છે. ખાલી એક જ નમૂનો આપું, મને ખબર છે તમે બધા જીજીને સાંભળવા છો, એમની સંવેદનશીલતા ગઝલોમાં કેવી પ્રગટ થાય છે. જીજી કહેશે કે લગાયા બાગ ફૂલો કા મગર કાંટે નજર આए, जिधर देखूं हर मोड़ पर कातिल नजर आए. અને એની છેલ્લી બહુ સરસ રચના છે કે પરાये कभी अपने नहीं होते, यदि हो भी जाते हैं तो पराये से नहीं. એવા પૂજ્ય જીવને સાંભળવાનો લાભ મળે છે આપણા સંસદ પ્રદેશ.